હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઉજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આજનો વિડીયો છે તે ધોરણ 6માં વિષય ઇંગ્લિશ ગ્રામરમાં ચેપ્ટર નંબર 5 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોવા જઈ રહ્યા છે. જેની એક્સરસાઇઝ છે. પ્રશ્ન નંબર 1 છે, કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. રાઈટ, તમને ખાલી જગ્યા આપેલી છે. પહેલી ઉદાહરણ આપ્યું છે, સોનમ રીડ્સ અ બુક. રીડ છે એનું એસ પ્રત્યે લાગશે, રીડ્સ થશે. ધ બોયઝ ક્રિકેટ, પ્લેનું પ્લેદ આવશે. આઈ ઇંગ્લિશ લર્ન, તો લર્નનું લર્ન જ રહેશે, ચેન્જ નહીં થાય. આનંદ ખાલી જગ્યા ટુ સ્કૂલ, ગોનું ગો જ થશે. અમિત એન્ડ નેહા હોમ, કમનું કમ, નો ચેન્જ, બરાબર, ચેન્જ નહીં થાય. યુ અ સોંગ, તો સિંગનું સિંગ જ રહેશે. વી કાઇટ્સ ફ્લાય, ફ્લાયનું ફ્લાય જ રહેશે. અ બર્ડ ઇન ધ સ્કાય, ફ્લાયનું ફ્લાય જ રહેશે. ધ કાવ ગ્રાસ, ઈટનું ઈટ રહેશે, કારણ કે ઈટનું વર્તમાનકાળ ઈટ જ થશે. મધર ફૂડ, કૂકનું કૂક જ રહેશે. ધ ટીચર અસ, ટીચનું ટીચ રહેશે. ધ સન ખાલી જગ્યા છે ઇન ધ ઈસ્ટ, રાઇઝનું રાઇઝ રહેશે. વી ઇન જામનગર, લાઈવનું લાઈવ રહેશે. આઈ અ બેગ, હેવનું હેવ રહેશે. રાઈટ, આઈ સાથે હેવનું હેવ રહેશે. 14 નંબરની ખાલી જગ્યા, જતીન મેની ટોયઝ, હેવનું હેઝ થશે. ધ એલિફન્ટ અ લોંગ ટ્રંક, હેવનું હેઝ થશે. દર્શન ધ બોલ, કેચનું કેચિસ થશે. વિનય ટોયઝનું બાયનું બાઇસ થશે, એસ પ્રત્યે લાગશે. ધ બોયઝ રાઇટ ઓન ધ બ્લેક બોર્ડ, રાઇટનું રાઇટ રહેશે. વી અવર બુક્સ, ઓપનનું ઓપન. ધ પ્યુન ધ બેલ, રિંગનું રિંગ, એસ પ્રત્યે લાગશે. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો. વોટ ડઝ નીતિન રાઇટ અ પોયમ? નીતિન રાઇટ્સ અ પોયમ. પહેલો ક્વેશ્ચન આવશે, હુ ઓપન ધ ડોર? મોહિત. મોહિત ઓપન્સ ધ ડોર, આનો આન્સર આવશે. બીજો ક્વેશ્ચન છે, વેન ડુ ધ બોયઝ પ્લે ઇન ધ મોર્નિંગ? ધ બોયઝ પ્લે ઇન ધ મોર્નિંગ. ત્રીજો છે, વિચ ડ્રેસ ડઝ કવિતા લાઇક? બ્લુ ડ્રેસીસ. કવિતા લાઇક ધ બ્લુ ડ્રેસીસ. ક્વેશ્ચન નંબર 4, વેર ડુ ધ શીપ સેલ ઓન ધ સે? ધ શીપ sail on the seas. Right. Where do the girls keep in the garden? The girls keep in the garden. What does the elephant enjoy swimming? The elephant enjoys swimming. What does the town clock say? 6 o'clock. The town clock says 6 o'clock. Who teaches English? Mr. Mehta. Mr. Mehta teaches English. Right. When does Ramjibhai reach home in the afternoon? તો અહીંયા રામજીભાઈ આન્સરમાં આવશે. રામજીભાઈ reach home in the afternoon. Next question. Where do the boats sail on the river? The boats sail on the rivers. Next question. When do we celebrate Uttarayan on 14 January? We celebrate Uttarayan on 14 January. Which film do they like? Gujarati. They like Gujarati films. Right, તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 3 છે, રેખાંકિત શબ્દોનો ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. મનુભાઈ ગેટ્સ અપ 6 o'clock, અંડરલાઇન કરેલું છે 6 o'clock, તો વેનથી પ્રશ્ન પૂછશે. વેન ડઝ મનુભાઈ ગેટ અપ? પહેલો ક્વેશ્ચન છે, અંડરલાઇન કરેલું છે ધ પોસ્ટમેન કમ્સ એટ નૂન, તો અહીં વેનથી ક્વેશ્ચન પૂછાશે. વેન ડઝ ધ પોસ્ટમેન કમ? ક્વેશ્ચન માર્ક. વી સેલિબ્રેટેડ ક્રિસમસ, તો વોટ ડુ વી સેલિબ્રેટ? ક્વેશ્ચન માર્ક લગાવવાનો. થર્ડ ક્વેશ્ચન, ધ ગાર્ડનર વોટર્સ ધ ફ્લાવર પ્લાન્ટ્સ. હુ વોટર ધ ફ્લાવર પ્લાન્ટ્સ? ક્વેશ્ચન નંબર 4,
We play under the shady tree. Where do we play? પાંચમો ક્વેશ્ચન. Manojbhai drives a car. What does Manojbhai drive? Question number 6. Boats sail on the river. Where do boats sail? સાતમો ક્વેશ્ચન. Prakash does his homework in the morning. When does Prakash do his homework? Question number 8. Grandmother reads the Ramayana. What does the grandmother read? Navmu. Geeta and Mita are clever. Who are clever? Question number 10. Mahesh, underline કરેલું છે, Mahesh buy a story book. What does Mahesh buy? તો આ રીતે તમારો અહીંયા ક્વેશ્ચન નંબર 5 છે તે સમાપ્ત થઈ રહ્યો છે. તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને વિડીયો વધુ ને વધુ તમારા મિત્રો સાથે શેર કરવાનું છે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.